મિત્રો આપણી સાથે અત્યારે ઉષાબેન છે, જેઓને L5S1 માં ગાદી ખસી ગઈ હતી. એને હિસાબે એને કમરમાં ખૂબ દુખાવો થતો હતો અને સાયટિક નવ કમ્પ્રેસ થતી હતી. તો આપણે ઉષાબેનને જ પૂછીએ કે એને હવે કેમ છે ને કેટલા સમયથી આ તકલીફ હતી. ઉષાબેન, આપ ક્યાંથી આવો છો? વડનગર કોડીનાર સાઈડ થી આવ્યા છે. અને આપને કેટલા સમયથી ને શું શું થતું હતું તકલીફમાં? 10-12 વર્ષથી હતો કમરનો દુખાવો. ઘરનું કામકાજ વાકું વળાયું, ઉઠક બેઠક થાય એટલે મને દુખાવો થતો. MRI બી કરાવ્યું હતું. એમાં થોડો સોજો આવી જતો, 2 મણકા ખુલ્લા રહેતા. એમાં આ ટ્રીટમેન્ટ થી ઘણો ફરક પડી ગયો. તમે એમ બીજા બતાવ્યું હતું ક્યાંય? બીજે ક્યાંય નહોતું બતાવ્યું, 1000 રાજકોટ ઓકાડમાં જ બતાવ્યું. ત્યાં શું કીધું હતું તમને? એ કે 2 તમારા મણકા ખુલે ને એની વચ્ચે જગ્યા થાય એટલે તમને એમાં સોજો આવી જાય. MRI કર્યું તો એમાં આવ્યું. પછી દવા કે એનું કઈ લીધી? બસ કઈ નહીં, એની દવાથી પછી હાડ પડતી દવા, એટલે પછી 4-5 વર્ષ ચાલુ રાખ્યું, પછી બંધ કરી દીધી. એને કીધું ગરમ પાણીનો શેક કરવાનો થેલીનો, બાકી કાંઈ નહીં. બાકી 5 વર્ષથી દવા બંધ હતી મારે. અને દુખાવો ચાલુ રહેતો? દુખાવો થોડો થોડો, હાડકામ થાય આપણે ઘરનું કામ જ એવું, એટલે પછી ત્યારે થોડો દુખાવો વધી જતો, ક્યારેક ઓછો થઈ જાય એમ. અને અત્યારે તમે કેટલી વાર અહીંયા આવ્યા? આ 3જી વાર આવ્યા. હવે કેમ છે તમને? હવે આનાથી સરસ, બહુ સરસ થઈ ગયું. સાવ દુખાવો ફાયદો, ઘણો ફાયદો થઈ ગયો. આમ દુખાવો થાય? ના, દુખાવો થતો જ નથી. થતો તો એ બે મટી ગયો. અને તમને પાણીમાં જે હાડકું વધ્યું હતું એ આપણે સેટિંગ કરી દીધું? હા, એ પણ સરસ થઈ ગયું. પણ હવે ચપ્પલ વગર જ ચાલવાનું ઘરમાં. ચપ્પલ વગર નો ચલાતું. 5 મિનિટ પણ આમ 5 ડગલા નો મારતે ચલાતું. ઈ હવે સારું થઈ ગયું? સારું થઈ ગયું. સરસ. છોડો, ઊંડો શ્વાસ લો, 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 છોડો. લૂઝ રાખો માં આવ. ઓકે, એમ ઓકે. જીતાવ અને પરિવારમાં ઊંડો શ્વાસ લેવામાં, છોડો. ફૂલ નહીં કરશો.